આપણે છે ને 8 જમણ ઘઉં વાલી દે એટલા તો ઘઉં લઈ જવાના છે. હા હા લઈ જવા પડે. મારે પૂજા તો કરવાની ને પછી હથવારો આવું. હા તમારે ઉજવાઈ જ. હા ઉજવાઈ જ. મેં તો 5 વર્ષે ઉજવી નાખી. સડાવ પડે કા ફૂલ. વરસાદ આવવા માંડ્યો વરસાદ. બોલો. મેં કીધું હા વરત રાવ હોય. હા કરવા જાવ હોય. એટલે વરસાદ આવે એટલે તમારી કીધે એમ કે તમારી કીધે એમ કે મને એટલો વિશ્વાસ. હર હર મહાદેવ જય માતાજી. કેમ છે બધા મજામાં? આપણે મજામાં છે. મસ્ત મજાનું છે ને ભાઈ. અત્યારે થઈ ગયો છે ભાઈ હવારમાં છે ને ભાઈ. આજમાં છે ને શું છે તમને ખબર છે? કારણ કે છે ને મને ભાઈ આજ છે ને કપની રેકોર્ડ બહાર થઈ ગયો. આજ બધું આમ રેકોર્ડ તૂટી ગયો. એક વરસ દીધા રેકોર્ડ આંધો નહીં રેકોર્ડ તૂટી ગયો. કારણ કે છે ને હું એટલો સમય ગયો ને એક વરસ દી તેદુનો છે ને ભાઈ હું 8 વાગ્યા પછી ઊભો થતો. આજ છે ને 8 વાગ્યા પહેલાં ઊભો થવું પડ્યું. કેમ તમને ખબર છે? કારણ કે તમે અહીંયા ભાઈ જોવો આમ તમે આજે છે ને ભાઈ તમને થંબનેલ ને એવું જોઈને બધું ખબર તો પડી ગઈ છે આજ હું છે એમ. એટલે છે ને આમ જો વાહ વાહ ઓહો હો હે તાર થઈ ગયા આમ જો તાર થઈ ગયા. આ એનું શું છે આજ? જીયા પાર્વતી. હા જીયા પાર્વતીના છે ને ભાઈ ઉજમણા છે ને એક ભાઈ ખાસ કરીને તમને એ કીધું ભાઈ ઉજમણા છે એટલે તમે પાછા કોમેન્ટ ન કરતા કે ભાઈ પોર ઉજમણા કેમ ન કર્યા મોણ કર્યા તો પોર છે ને કરાય એમ નહોતા ભાઈ. કારણ કે આ ઢીંગુલી છે ને અમારે એની પેટમાં હતી. બાકી છે ને ભાઈ પૂજા પણ એવું બધું છે ને લીધું છે. જો એટલી વસ્તુ લેવાનું બાકી છે. એટલી વસ્તુ લીધી છે. હાડી લેવાની છે. હાડી હતી દેવાનું હોય. હાડી બીજું હા પૈસા કેટલા દેવાનું હોય? ઓહો હો હો આમ જો ભાઈ અત્યારે આ તાર થઈ ગયેલી છે ને મારો ઢીંગડો છે ને ભાઈ એમને આમ જો એમને જો આપી દે ને લે એવું નહીં. અત્યારે છે ને ભાઈ જવું પડે એમ પૂજા કરવા ને અમારે છે ને ઘણું બધું કામ છે. તો પહેલાં છે ને આમ ગામમાં મેકવા જવાનું છે. પછી છે ને ભાઈ ખેતરનું કામમાં કંઈ હાડ વધે. કારણ કે આને છે ને હારે ભાઈ હળમાં પૂજાનું છે કા ઢીંગોડાની રાખવાની છે. પછી છે ને એ આવે ને તાલગણ છે ને તાલગણ તો હું છે ને નવીરો નહીં થાય. બાકી છે ને અમારે કોને હારે જવાનું છે એવું છે? એવડા તાર થઈ ગયા કાન મેકવા જવાની હે ને આમ જો ભાઈ આપણે છે ને 8 જમણ ઘઉં વાલી દે એટલા તો ઘઉં લઈ જવાના છે. હા હા લઈ જવા પડે. કઈ તો બધું આ ભરતમાં બધું તું આપી દે તો આપણે ખાઈશું શું? મળી રહે કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ મળી રહે એમ કે એટલે હાલ છે. બાકી અત્યારે છે ને ભાઈ પેલા હું ગામમાં છે ને એને હું મીચાવું ફેમિલી આપણે તાર થઈ જશે ઈ ને તો પલટ આવી જાય ને મારી ભાભી તાર થઈ જાય. તાર થઈ જા. હા અમારા બેન ની આવવાનું છે કા? હા ને તારે? હા તો બધાને જવાનું છે. તો હવે જઈએ આપણે ફેમિલી. આપણે છે ને જવાનું એકલા ને જો અમારે રૂપાબેન ની આવશે કા? રૂપાબેન હા આવું તો પડે જ ને. હા એમ હથવારો. મારે પૂજા તો કરવાની ને પછી હથવારો આવું. હા તમારે ઉજવાઈ જ. હા ઉજવાઈ જ. મેં તો 5 વર્ષે ઉજવી નાખી. તો પાછા રહી જા તો 5 વર્ષ થઈ જાત. હા તો પાછા આજ અમારે થઈ જાત કા? હા તો અમારે હારે આવશે કા? હા તો હાલો હવે આપણે જઈએ ફેમિલી. આપણે પૂજા પણ એવું બધી છે ને તાર કરી લીધું. અહીં હિન્દુ તાર કરી લીધું છે. અહીં તાર કરે છે ને અમે રૂપાબેન વાટે બેઠા કા એ વિડીયો ઉતારે છે. તો હવે આપણે છે ને અંદર મંદિરે જવાનું છે. સાહેબ ખુદાડો માંડ્યા કરવાથી જાઓ હવે પૂજા કરવાની છે કા સાહેબ? હા અંદરડા ગોઠવા મળ્યા ને હવે પૂજા કરવાનું કૈલાસ કાકીની તો કાં કૈલાસ કાકી હા ને જાય સાયા ફૂઈ તો કા સાયા ફૂઈ હા જઈએ પાંદડા ગોઠવી દીધા અને બધી પૂજા કરશે. પૂજા ભગવાનને ફૂલ ચડાવે છે એટલે ફૂલ લેવા હા ને જઈ બધા ફૂલ ચડાવે શંકર ભગવાનને ચડાવવા તો પડે. જાય બધા ચડાવવા પડે કા ફૂલ? ફૂલ ચડાવે પાંદડાને પાતા દીધી ને જાય ફેરવા બધી પૂજા. ફેમિલી આપણે પૂજા કરીને બી આવ્યા ને છે ને આપણે વાર્તા વાંચવાનું છે. અહીં વાર્તા વાંચવાનું છે ને એમાં રૂપાબેન જો વાર્તા સાંભળવા જાય
તો એ વાર્તા વાંચે ને આપણે સાંભળવાની છે. પૂજા તો થઈ ગઈ, હવે વાર્તા સાંભળી લેવી. ગણપતિની પૂજા કરી ત્યારબાદ વાર્તા સાંભળી શિવનું સ્મરણ કરવું, એકટાણું કરવું, ભોજનમાં ગોળ અને મીઠાનો ત્રાગ કરવો, અષાઢ બીજની રાતે અને શિવ મહિમા જાણવું. આ વ્રત પ્રમાણે સૌ ભાગવતી તે એકલા હતા તમે છો, કીસુ છે, આ ભાભી છે, તેણ તો છો. ઘણા છે પણ તમે નહીં ને, હા હું ને હવે પણ અમારી દીદી એકલી છે, જવું પડે ને ઘરે. હા તમે જાઓ. જાગરણ કરવા આવજો. ના વ્યાજ અમે કરાશું જાગરણ, લે તમે આવજો ને. અમે આવશું. હા તો હાલો આવજો. તો હવે આપણે છે ને ઘરે પહોંચીએ. ફેમિલી આપણે ફરાર કરવા છે ને કેળા લઈ લીધા છે ને અમારી દીદી બેન લઈ લીધા રે. કા હથવારો કે નહીં? હા વસ્તુ લેવા મારે હથવારો ને. જો ભાઈ કેટલો ગારો છે, હજી તો આગળ તો બહુ જ ગારો આવશે ને પછી આમ રેપોર્ટ ને. કા હા ભાઈ આ કેળો તો થોડો ખારો છે પણ આમાં વાક વળી જાય ને પછી બહુ જ પાણી ભરેલું આવે ને કેળો સારો ન આવે ને. આપણે છે ને ઘેરે જવું પડશે કેમ કે અમારે દીદુબેન વાટે છે. કેટલા વાગી જાય કીઓની વાત. એક ધારા પૂજા કરવામાં વાર લાગી, આમ પૂજા કરવામાં તો વાર નહોતી લાગી પણ વારો આવવામાં વાર લાગી હતી. આપણે અંદર પૂજા કરવાનું હોય, ઉજવવાનું હોય ને એને ને બીજાને ઉજવવાનું ન હોય ને બહાર બેસવાનું હોય તો નકરા બધા ઉજવવાવાળા જ હતા કેમ કે લગ્ન છા હોય એ બધા તો ઉજવવાવાળા તો હોય એટલે બધા આવેલા હોય તો આપણે તો વાર લાગી. એમાં તો થોડીક વાર લાગી ગઈ ને મને તો બળતરા થાય કે આમાં દીદુબેન શું કરતા છે, રોતા છે, કરતા છે, કેટલા વાગી જાય એમ. તો કીઓની વાત તો પછી ભીખી ન થાય ને. જો અમારે કેળો કેવો ખરાબ આવી ગયો, અહીંથી કેળો ખરાબ આવી જાય તે હજી તો હાવ એટલે હાવ ખરાબ આવશે. બધે આગળ તો પાણી ફેરવું ને આપણે આવા સારા નવા કપડાં પહેર્યા હોય ને એટલે હાલવામાં થોડુંક ધ્યાન રાખવું પડે નકર પછી બધા લુગડા બગડી જાય. એટલે ને આપણે છે ને ફરાળ કરવા હાટું તો કેળા લઈ લીધા ને શેવડો લઈ લીધો. આપણે એટલો ફરાળ કરવાનો છે. ફાઇનલી ભાઈ છે ને આવડા છે ને ભાઈ પૂજા કરવા ને ઘરે આવ્યા છે ને. હવે તમારે શણગાર ભાઈ હવે હટાવો તમારો શણગાર. હા એમ બહુ તમે ભાઈ છે ને શણગાર કરી લીધો. હવે તમારે છે ને પાછું છે ને ધોળીમાં ઢહડા કરવાના વારા છે. હા ને અમારો દીદો છે ને ભાઈ રહેતો નહોતો ઘડીક વાર ને અત્યારે વાગ્યા કેટલા ભાઈ તમને કીધું હું કેટલા વાગી ગયા છે? 10:30 થઈ ગયા છે ભાઈ. 10:30 વાગે છે ને પૂજા શી છે ભાઈ ને. અત્યારે છે ને જવું છે ભાઈ ખેતરે. ખેતરે જવામાં એવું છે કે અત્યારે ભાઈ છે ને સાટા તો આવી જાય પણ તોય ભાઈ ખેતરમાં છે ને જે થાય એ કરી. હે બંગડી તોડી નાખી એ બધું તૂટી જાય ભાઈ. એવું તમને કોણ કહે? દોઢ ડાયું કરે નામ જોતો વેઠો લાગે કે આમ વેઠો. કંઈ નહીં ભાઈ અત્યારે છે ને ખેતરમાં જઈ ને આજ તો છે ને અમારે વાંધો નહીં આવે કારણ કે અમારે દીદુબેન આવ્યા છે બેનને રાખવા. ફેમિલી ગમે એટલા છે ને ભાઈ તૈયાર થઈ જાય ને તો છેલ્લે ત્યાં આવવું પડે ખબર છે ખેતરમાં. આમ જો આવવું પડે. હા એમ જો પાછા લાગી જાય ધંધે ને. અત્યારે છે ને ભાઈ નેદવા આવ્યા તા આ બધું છે ને વાદળું સીડ્યું. આમ જો આ વાદળું સીડ્યું ને અત્યારે છે ને ભાઈ છે ને ભાઈ ઓવાર થાય ને બફારો થાય કાંઈ વાત નહીં એટલો બફારો થાય. શું કે એટલો વિશ્વાસ છે કે આજ છે ને વરસાદ આવવાનો છે. એટલો અંધારો તો ખબર છે પણ આવવાનો છે. આવે તો ભાઈ આપણે એને થોડી ના પડાવે છે. એ કુદરતી છે ભાઈ આવશે. હે વરસ છે ને હા એટલે આવશે કેમ ખબર? ત્યાં આ બધું સમજો તો તે એટલો બધા વરત કર્યા તે વરસાદ આવશે ના એમ ને કેતી તો જે ગમે મોળાકાત જે પાર્વતી દીવાહો દશામાન વરત એવું આવે ને હા એટલે ગમે નાલી વરસાદ આવે. નો વાહ વાહ કાંઈ નહીં ભાઈ ઘડી વાર છે ને ભાઈ ન્યા દેવાનું છે ને. આ છે ને પછી ફાકા દેના તમે સાંભળી રહ્યો ને તો હું તો હે ને ભાઈ કોમામાં વી ગયેલો પણ અરે તમે વિયા જાય છે એવું થાય. કા એવું ખોટું બોલો આમ તો હું તમને સાચી વાત કરું સવારમાં સાટા આવતા હોય હા તો પણ માણસ પૂજા કરવા જતા હોય એવું કાંઈ ન બધા દી હરકાત હોય. કાંઈ નહીં ભાઈ આમ તો વેચજી ને પણ આમ તો ઝીણું ઝીણું છે ને ભાઈ રા ફાટી પીડ્યો. આમ તો આખા ખેતરમાં એવું છે પણ આ ઝીણું ઝીણું હજી ઉગતો આવે છે. અત્યારે પછી ને અમારા ભાઈ કેવા સારા કારણ કે છે ને ઘેરે પગીને આમ જો વરસાદ આવવા મળ્યો. વરસાદ બોલો મેં કીધું હા વરત રાવ હોય હા કરવા જાવ હોય એટલે વરસાદ આવે એટલે તમારી કીધે એમ કે તમારી કીધે એમ કે મને એટલો વિશ્વાસ છે. વાહ વાહ આનો વિશ્વાસ ભાઈ આમ જો આનો વિશ્વાસ. વાહ વાહ આને ભાઈ છે ને વિશ્વ આવી ગયો ભાઈ બોલો. ને તારે છે ને એને છે ને આ પાપડ તળવાના છે પાપડ નથી તો મોળી વેફર છે મીઠા વગરની. હા તળી નાખો મારી મમ્મી હા ભૂખ લાગી. હા 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 આમ જો ભાઈ કેળા શેવડો વેફર સાય જમાવટ છે હો ભાઈ. વાર રેરી નામ જોવો ભાઈ આવું આવું બધું આમ ફરાળ કરવાનું. કેટલો ફરાળ હે મીઠા વગરની હા
ભાગે હલો હા હા કાંઈ વાંધો નહીં. હા ખાઈ લો હો, નીરજ ખાઈ લે. અમારે ભાઈ જવા જમવામાં તો કેવું હોય, ડાય સાઈ ને રોટલો બસ પતી ગયું. વાહ. ખાવું તો ખવાય એવું કઈ હા તે તું ખાઈ લે ને, હમ તારે ખાવું હોય તો. હા માર તો ખાવું હા હું હાજે ખાઈ મસ્તી બનાવી હા ફેમિલી તો મસ્ત મજાનું છે ને ભાઈ જમી લીધું છે ને આજમાં છે ને ભાઈ વિડીયો છે ને ભાઈ બહુ લાંબો થઈ જવાનો છે ને કારણ કે આપણે શૂટ કરેલું હોય ને તો શૂટમાં કંઈ મેળ ન હોય, બગડ જંતર કરી નાખેલું હોય એટલે છે ને ભાઈ સરખું કરવું પડે વધારે પડતો ને એમાં છે ને કાંઈ મેળ વાગીનું હોય એટલે છે ને ભાઈ આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને તમે મારું ભાઈ છે ને કોઈ સબસ્ક્રાઈબ ન કરતા સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.